આપણે નોકરી હોય છે, આપણે વર્ક ચાલુ થાય છે અંધારામાં આપણે આવ્યા છીએ નોકરી, બરોબર. ચારે બાજુ છે અંધારું રોજ. પેલી હોમો પડી આપણી ગાડી, આ રહી આપણી ગાડી. નાઇટ ડ્યુટીમાં નોકરી આવ્યા છે આજે આપણે. આખી રાત ગાધવાની છે આમનો આ જગ્યા ઉપર. જોઈએ હવે અહીંથી સ્ટેશન જવાનું થાય તો સારું હોય. આ વગડામાં આખી રાત એકલા રહેવાનું હોય. આવી છે આપણી નોકરી. ત્યારે તો વધારે તો ટાઈમ નહીં થયો હોય. ગાડીની ચાવી ટાઈમ જોઈએ આપણે. તો ટાઈમ આપણો 2 મિનિટ. લાઈટ બંધ કરીએ, દેખાશે. ટાઈમ નહીં દેખાતો તમને તો ટાઈમ તો નહીં દેખાતો, પણ ટાઈમ થયો છે 12:23. તો ચારે બાજુ અંધારું ઘોટ. ગાડીની લાઈટ ચાલુ કરીને ગાડીમાં બેસી રહી. ઊંઘ તો આખી રાત આવવાની નહીં. માણસો આપણા અહીંથી આગળ જ્યાં કામ કરવા માટે, ગાડીમાં આપણે એકલા છીએ. ગાડી હુંની મુકાય એવી નહીં. હું ગાડીની વર રાખું, ગાડી મારી વર રાખો. તો બસ આજની રાત ગાધીશું. અહીંથી સ્ટેશન ઉપર જવા તો સેફટી સારી આપણા માટે. જોઈએ સ્ટેશન ઉપર જઈશું, તમને સ્ટેશન બતાવીશું. તો મળીએ સ્ટેશન ઉપર આપણે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા સ્ટેશન ઉપર. તો આ સ્ટેશન જગુડન. ફરી ગાડી આપણી. હવે આપણને વધુ કોઈ નહીં. લાઈટ સેફટી ભલે આજુબાજુ કોઈ નહીં, એકલું સ્ટેશન ખાલી પડ્યું. પણ હવે સારું લાગે, થોડી સેફટી. ગાડી કરીએ લોક. આપણે જઈએ સ્ટેશન બાજુ ઉપર ઓટો મારવા. સ્ટેશનનો જવાનો રસ્તો જો એકદમ ખાલી એક હમ સ્ટેશન પડ્યું.
હા સર, ડ્રાઈવરની નોકરી. તો મળીએ ગાઈસ આપણે પછી. તો ગાઈસ આપણે બેઠા હતા સ્ટેશન ઉપર અને પેલા જે મોનસોન આપણે ઉતારીને આવ્યા હતા પેલા અંધારામ રેલ ઉપર, એમને લેવા જઈએ. હવે ફોન આવ્યો એમનો, તો લેવા જઈ રહ્યા. બરોબર, તમને આજની રાત આપણે હોય જ કાઢવાની આ રીતે. લેવા જવાનું ને મૂકવા જવાનું, લેવા જવાનું ને મૂકવા જવાનું. તો ભાઈ આવી ગયો છે, આપણે એમાં લઈ જઈએ પાછા સ્ટેશન ઉપર. તો મળીએ તમને. લોકોને લઈને આવી ગયા આપણે પાછા રેલવે સ્ટેશન. હવે સ્ટેશન ઉપર જે કામ હશે એ લોકો કરશે. અને ગાડીમાં એકલા હોય તો ચાલે. હા, ગાડીમાં એકલા હોઈએ તો ચાલે. એ લોકો હોય તો આપણે એલાઉડ નહીં ફોન. બરોબર, ગાડીમાં લાગે ગરમી ને કરીએ બહાર. અને આપણા જોડે એ નાથું જો બસ આ એક ભાઈબંધ બેઠો હોય ક્યારનો આપણા જોડે. બાકી તો કોઈ નહીં, આપણે એકલા ગાડીમાં લાઈટ ચાલુ રહી છે. તો આવ્યો આપણો ભાઈબંધ. જીએ સ્ટેશન બાજુ ઓટો મારવા. कहाँ चलना है अभी? कुछ लेने लेना कुछ नहीं जाना है, तो मैं चल रहा हूँ, मुझे देख के वापस आना है. अच्छा, मतलब कोई सामान लेने जाना है? ना वहाँ फाइबर सेट करना है. क्या ब्लॉग बना रहे हो? ब्लॉग बना रहे हैं. चलो गाइस जइए આપણે મહેસાણા. बोलो उल्टे. चाबी मेरे पास ही है गाड़ी. તો મળીએ પછી તમને મહેસાણા પહોંચીને. नाइट में सही होता है. ठंडे ठंडे धूप में दिक्कत तो नहीं है. वही तो. घर में एसी है. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll
I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be તો getting ગાઈસ આપણે after આવ્યા છીએ it. પાછા ઓફિસ થોડો માલ સામાન લેવા માટે. પાછા જઈને અહીંથી જઈશું એની જગ્યા ઉપર. તો આ છે આપણી ઓફિસ. આવ્યા છે પાછા મહેસાણા. હા જો ગાઈસ મજૂરો કેવા ઊંઘી રહ્યા. તો પાછો સામાન લઈને જઈશું એની જગ્યા ઉપર પાછા. બસ આ કોમ કાજ હોય આપણું. આ જગ્યાથી આ જગ્યા, આ જગ્યાથી આ જગ્યા. તો જોઈએ હવે સામાન બામાન લઈએ, પાછા જઈએ જગ્યા ઉપર અને મળીએ. તો ગેસ પ્રોગ્રામ થોડો 2 મિનિટ બેક કરીએ. પ્રોગ્રામ થોડો ચેન્જ છે. એ ભાઈને લઈને પાછું જવાનું હતું પણ હવે એ ભાઈ રોકાયા અહીંયા, બરોબર. અને આપણે નીકળી ગયા પાછા જગુડન જવા. તો અહીંથી જતા આવીએ પહેલાં ઘેર, ચમકો પીવા પાણી પાણી લઈ જઈએ અંગત. ચમકે એ બાજુ તો તમે જોયું કશું કોઈ મળે એવું નહીં, આખી રાત બેવાનું આપણે. એક બે ઘેરથી બાટલા ભરી લઈએ. તો ગાઈસ ઘરે થઈને એટલે પીવા માટે બાટલા ભરી લઈએ. તો પ્લેસ આમ ફરીને કરીએ. ગેટ બંધ. તો આપણે આપણી કોલોનીમાં આવી ગયા. ઘરે પહોંચવા છે આપણે. તો ગાઈસ ઘેર આવી ગયા. લો એક આવીને આવી, બીજી વખત ભલ લાવો બે. પાછું જવાનું, આખી રાત કાઢવાની. તો આયા ઘરે. ઘરેથી હવે પરશું 2 બાટલા ભરીને પાછા જઈશું આપણે આપણી જગ્યા ઉપર. પેલા ભાઈનો એનો પ્રોગ્રામ કેન્સલ થયો, આપણે એકલા જવાનું. આ છે અમારી નોકરી. જગ્યા ઉપર જવાનું, ફરવાનું, બેહવાનું, ફૂલ એસીમાં ફરવાનું. ઘરના બધા હોઈ ગયા. મમ્મી પપ્પા બહાર ઊંઘ્યા, બીજા બધા ઘરમાં. તો ડ્રાઈવરમાં નોકરી કરવાની મજા આવે. મજા આવે અને સજા આવે, બરોબર. આવી રીતે ઉજાગરા વીખવા પડે.
ગાડીનું એસી ચાલુ જ છે. ચાલશે એક વોટ એક લાય ને, ચાલશે એક વોટ એક લાય. તો ગાઈસ જે પણ અમારો વિડીયો જોવો ડ્રાઈવર હોય તો જણાવજો. આપણું આવી ગયું. હા બહુ થઈ ગયો. પેલા બે હોઈ ગયા. હા તો હોઈ જાઓ. આવજો. હવ તો ગાઈસ આપણે જઈએ પાછા આપણી જગ્યા ઉપર. ચલો આપણે નીકળી ગયા આપણા ધંધા ઉપર, એટલે કે નોકરી. તો મળીએ પાછા તમને જઈને આપણી એને જગ્યા ઉપર. બરોબર. જો કોલોનીમાં કશું એટલે કશું જ નહીં, સુમસામ. તો મળીએ ગાઈસ તમને પાછા આપણી જગ્યા ઉપર જ, જોથી આવ્યા હતા એ જગ્યા ઉપર પાછા જવાનું હો. તો વોકિંગ મળીએ. આવજો. બાય. ચાલુ ગાડીમાં બહુ ફોન યુઝ ના કરાય, એટલે જગ્યા ઉપર પહોંચીને જ બતાવશું. તો ગાઈસ ફોન આવ્યો તો જે કામ કરીએ માણસો, તો ચા પેક કરાવી. ચાનો માટે ફોન આવ્યો તો ચા લીધી છે. જો જઈએ પાછા સાઈડ ઉપર. તો પાછા આપણે આવી ગયા છે આપણી જગ્યા ઉપર. ચા ને એવું આપી દઈએ એમને. ચા લીધી. પાછા આવી ગયા આપણા સ્ટેશન ઉપર. જોઈ લો. ચા લઈને એમના મતે ચા આપી દઈએ. આપણે પાછા આપણી ગાડીમાં બેસી જઈશું. આ છે અમારી ઓફિસ સ્ટેશન. તો ચા આપી દીધી છે. પાછા આપણે પહોંચી જઈએ આપણી ગાડી જોડે.
તો આ છે અમારી ડ્યુટી. ગાડી નો અવાજ આવો, ગાડી નીકળી છે પણ નહીં દેખાય. પેલી બાજુ થઈ નીકળશે. આ સ્ટેશન નાનું એટલે આવતી જતી ગાડીઓ રાતે ના ઉભી રહે, દિવસે ઉભી રહે. તો આપણે બેસી જઈએ આપણી ગાડીમાં પાછા શાંતિથી. તો ગાઈસ મળશું સવારે. તો ગાઈસ આપણે આપણી ઓફિસ પહોંચી ગયા. સવારના વાગ્યા 4, 4:30 આસપાસ. ગાડી પાર્કિંગ મૂકી દીધી. તો પગ્યા પછી આપણે સુઈ ગયા હતા. અચાનક આ લોકો આવી ગયા. ત્યાંથી તો ડાયરેક્ટ નીકળી ગયા, ઓફિસ પહોંચ્યા. તો ગાડી લગાવી દીધી પાર્કિંગમાં. આવી ગયા આપણે આપણી ઓફિસ. હવે જઈશું ઘરે જઈને જે 1-2 કલાક આરામ મળ્યો પછી કેમ કે આ લોકો ત્યાંથી જાય છે. તો આ લોકો તો પ્લાન અહીંથી જવાનો એમનો દ્વારકા ફરવા. અત્યારે ગાડીમાં આપણે ચાવી આ લીધી ઓફિસમાં. અને હજુ આ લોકો હાજર નહીં. અચાનક સવારે ઇમરજન્સીમાં કોઈ પણ કોલ આવે, કશું બી આવે તો આપણે આપણી ઊંઘ બગાડીને જવું પડશે. સવારના 5 વાગ્યા જેવું આવ્યું. ગુડ મોર્નિંગ. આ છે અમારા રેલવેનું ગેસ્ટ હાઉસ, એટલે કે બહારથી કોઈ આવ્યા હોય એમને રહેવા માટે. આ મંદિર છે. નવરાત્રિની હજુ લાઈટો ચાલુ. તો ગાઈસ ઘરે પહોંચી જઈએ. ઘરે જઈને ઊંચું તમને મળશું બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય, જય માતાજી, ગુડ નાઇટ. તો ગાઈસ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા એકદમ. અને ઘરે ફોન કરી નાખ્યો તો ગેટ ખોલવા માટે. ખોલકા આવું કરે. મને ખબર ઘુમો થયા. ગેટ ખોલ, પેલો અંદરથી બંધ. આવું તો ગાઈસ ઘરે પહોંચી ગયા. ગુડ નાઇટ, બાય.
જય માતાજી. મળીએ નવા બ્લોગમાં. બાય.